ગુજરાતની અંદર ઘણા બધા મુદ્દા એવા છે કે જે હજુ સુધી નિકાલ નથી આવ્યો। તમારી પાસેથી જમીન લઈ લેવામાં આવે છે તો તમને પૂરતું વળતર નથી મળતું। તમને કહેવામાં આવે છે કે તમને પૂરતા પૈસા આપી દેવામાં આવશે, તેમ છતાં આપવામાં નથી આવતા। અને એક આવો જ કિસ્સો છે તે સામે આવ્યો છે છોટાઉદેપુરથી। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જે દુગ્ધા ગામ આવેલું છે, દુગ્ધાથી ધાર સિવિલ તરફ જે રોડ જઈ રહ્યો છે, એ જમીન આપનાર ખેડૂતને 20 વર્ષ વીતી ગયા છે, તેમ છતાં વળતર નથી ચૂકવવામાં આવ્યું। અને આ જે ખેડૂત પુત્ર છે તેમણે રોડ બંધ કરી દેવાની ચીમકી પણ ઉચ્ચારી છે। આ સાથે સાથે બોડેલી નસવાડીની કચેરીઓમાં એમના દાદા હોય, એમના પિતા હોય, એ કેટલા ધક્કા ખાઈ ચૂક્યા છે, તેમ છતાં તેમને હજુ સુધી વળતર નથી આપવામાં આવ્યું। અને આ વખતે આખરે જે આ ખેડૂત છે તે કંટાળી ગયો છે અને કહી દેવામાં આવ્યું છે કે જો હવે અમને વળતર આપવામાં નહીં આવે, દુગ્ધા ગામે રોડ ખેડૂતની જગ્યામાં બનેલ છે, 1 મહિનામાં નિરાકરણ નહીં આવે તો રસ્તો બંધ કરી દેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આવા તો અનેક દાખલા આપણે ગુજરાતની અંદર જોયા છે કે જ્યાં ખાલી વળતરની વાતો કરવામાં આવે છે, એ પછી કોઈ પણ જગ્યા પર કેમ ન હોય, કહી દેવામાં આવે છે કે તમને પૈસા વ્યવસ્થિત ચૂકવવામાં આવશે। આવું જ કંઈક આપણે નર્મદામાં પણ જોયું છે કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે, તેમ છતાં ત્યાંના જે સ્થાનિકો છે હજુ પણ રોજગારી માટે ઝંખી રહ્યા છે, રોજગારી પૂરતી મળતી નથી, એમની જમીન લઈ લેવામાં આવી છે, વળતરના નામે વાતો કરવામાં આવે છે કે આપી દઈશું। સૌથી પહેલા તો જ્યાં દુગ્ધા ગામ છે ત્યાંના જે ખેડૂત સાથે જે થયું છે એ સાંભળીએ અને તેમની પાસે એવા કયા પુરાવા છે કે જેમના આધારે એવું કહે છે કે આ જમીન અમારી હતી, વળતર આપવાની માંગ કરવામાં આવી હતી, વળતર નથી આપવામાં આવ્યું, તેમ છતાં આપણે ખેડૂતને સાંભળીએ। તમે આ રસ્તો જોઈ શકો છો, આ મારા બાપ દાદાની જમીન છે। એમાં 2007માં જમીન સંપાદન થયેલી છે મારી, તો એમાં મને હજુ વળતર મળ્યું નથી। હું ઘણા વર્ષથી ધક્કા ખાઉં છું, બોડેલી પ્રાંતમાં પણ એ લોકો કંઈ જવાબ આપતા નથી મને। એટલે હું સરકારને એટલી વિનંતી કરું છું કે 1 મહિનાની અંદર આનો રિઝલ્ટ ના આવે તો હું રોડ બંધ કરી દઈશ, અને આંદોલન કરવા પડે ને તો હું આંદોલન કરવા તૈયાર છું। અને જમીન જે સંપાદન થયેલી ને એનું કાગળ પણ છે મારી પાસે, આ જોઈ શકો છો, અને એની જમીનની નકલ પણ છે મારી પાસે। આવા તો આ રસ્તો છે દુગ્ધાથી ધાર સિમેલ મેઇન રોડ, અને 100થી વધારે ગામડાને જોડાયેલો રસ્તો છે। મારે એટલી વિનંતી છે કે આનું નિરાકરણ 1 મહિનાની અંદર ના આવે તો હું રસ્તો બંધ કરી દઈશ, એટલી માંગ છે મારી સરકાર પાસે। તમે આ રસ્તો જોઈ શકો છો, આ મારા બાપ દાદાની જમીન છે। એમાં 2007માં જમીન સંપાદન થયેલી છે મારી, તો એમાં મને હજુ વળતર મળ્યું નથી। હું ઘણા વર્ષથી ધક્કા ખાઉં છું, બોડેલી પ્રાંતમાં પણ એ લોકો કંઈ જવાબ આપતા નથી મને। એટલે હું સરકારને એટલી વિનંતી કરું છું કે 1 મહિનાની અંદર આનો રિઝલ્ટ ના આવે તો હું રોડ બંધ કરી દઈશ, અને આંદોલન કરવા પડે ને તો હું આંદોલન કરવા તૈયાર છું। અને જમીન જે સંપાદન થયેલી ને એનું કાગળ પણ છે મારી પાસે, આ જોઈ શકો છો, અને એની જમીનની નકલ પણ છે મારી પાસે। આવા તો આ રસ્તો છે દુગ્ધાથી ધાર સિમેલ મેઇન રોડ, અને 100થી વધારે ગામડાને જોડાયેલો રસ્તો છે। મારે એટલી વિનંતી છે કે આનું નિરાકરણ 1 મહિનાની અંદર ના આવે તો હું રસ્તો બંધ કરી દઈશ, એટલી માંગ છે મારી સરકાર પાસે। ખેડૂતે માંગ તો કરી છે કે જો હવે આવનારા સમયમાં પૂરતું વળતર ચૂકવવામાં નહીં આવે તો હું રસ્તો બંધ કરી દઈશ, પણ સવાલ એ છે કે અધિકારીઓ આટલા ધક્કા ખવડાવે છે કેમ? અધિકારીઓને જો કામ કરવું જ છે તો પછી નિરાકરણ લઈને કેમ નથી આવતા, કેમ વળતર ચૂકવવામાં નથી આવતું? તમે તમારી સુવિધા સગવડ માટે અને ગુજરાતના વિકાસ માટે રોડ રસ્તા તો બનાવ્યા છે, પણ તમે કેટલા લોકોની જમીન છીનવી લીધી છે, કેટલા લોકોની રોજીરોટી તમે છીનવી છે। એ જ્યાં નાનું ખેતર હશે એમને લાગતું હશે કે આટલું નાનું ખેતર છે, આમાંથી અમે થોડી ઉપજ લઈને આવશું અને મારું ઘર ચાલશે, અને તમે કહેવા જાઓ છો કે અહીંયાથી રોડ નીકળશે, તમને વળતર આપવામાં આવશે, પણ વળતર ક્યારે? રોડ રસ્તા બની જાય છે અને પછી ખેડૂતો ધક્કા ખાય છે કે પૈસા આપો, અમને વળતર આપો, અને પછી સરકાર ક્યાંય જ ધ્યાન નથી દેતી, અને કહેવામાં આવી રહ્યો છે કે મારા ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે। શું આ રીતે ગુજરાતનો વિકાસ થાય છે? કોઈકની જમીન હડપીને, કોઈને વળતર નહીં ચૂકવીને, રોજગારી વગરના લોકો હજુ પણ આટા ફેરા મારે છે, ક્યારે આ બધું આપવામાં આવશે? અને તેમ છતાં આપણે એવું કહીએ છીએ કે મારું ગુજરાત છે તે હરણફાળ ભરી રહ્યું છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।